गुजरात के वडोदरा से प्रयागराज महाकुंभ जाने के लिए पहली वोल्वो बस रवाना हो चुकी है। उत्तर प्रदेश के प्रयागराज में चल रहे महाकुंभ मेले में गुजरात से जाने वाली श्रद्धालुओं के लिए एक बड़ी सुविधा शुरू की गई है। गुजरात एसटी निगम की सेवा अब अहमदाबाद के बाद सूरत, वडोदरा और राजकोट से भी शुरू हो गई है। इसी के चलते आज वडोदरा से प्रयागराज महाकुंभ जाने के लिए पहली वोल्वो बस रवाना हो चुकी है। हर हर महादेव के जयघोष के साथ इस यात्रा की शुरुआत हुई। वडोदरा एसटी विभाग द्वारा यात्रियों के लिए ये विशेष सुविधा शुरू की गई है, जिससे श्रद्धालुओं में उत्साह देखा जा रहा है। इस बस में कुल 39 यात्री यात्रा कर रहे हैं। पहले से ऑनलाइन बुकिंग शुरू कर दी गई थी, जिससे यात्रियों को आसानी हुई। इस बस सेवा के लिए प्रति व्यक्ति शुल्क 8,200 रुपए रखा गया है, जिसमें यात्रा और ठहरने की पूरी व्यवस्था शामिल है। यात्रा के प्रति लोगों का उत्साह देखते हुए यह बस सेवा अब रोजाना सुबह 6 बजे वडोदरा के सेंट्रल एसटी बस स्टैंड से प्रस्थान करेगी। गुजरातना माननीय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल साहेब, वडोदराना प्रभारी मंत्री અને આજ વિભાગના માનનીય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ બંનેની એવી વિશેષ લાગણી હતી કે ગુજરાતના દરેકે દરેક નાગરિકને પ્રયાગરાજના મહાકુંભ જે દર 12 વર્ષે આવે છે, આમ તો 144 વર્ષે જેનો લાભ લોકોને મળવાનો છે, એવા સૌ ધાર્મિક ભાવિક ભક્તો માટે પ્રયાગરાજમાં સ્નાન માટેની વ્યવસ્થા કરવી જોઈએ, એમની આવવા જવા માટેની વ્યવસ્થા કરવી જોઈએ કે જેથી દરેકે દરેક નાગરિકને લાભ મળે। અમદાવાદ ખાતેથી શરૂઆત કરવામાં આવી। અમદાવાદ ખાતેથી 2 બસ, સુરત ખાતેથી 2 બસ, વડોદરા અને રાજકોટ ખાતેથી એક બસ, એ રીતનું એક સુંદર મજાનું આયોજન એમના માધ્યમથી કર્યું છે। ત્યારે આજે 4મી તારીખે પ્રથમ વખત વડોદરા એસટી કોર્પોરેશનના માધ્યમથી, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના માધ્યમથી વડોદરા ખાતેથી સવારના 6 કલાકે આ બસને પ્રસ્થાન કરવાનો અમને લાભ મળ્યો છે। અમારા અહીંના મેનેજર શ્રી શર્મા સાહેબ અને એમની સમગ્ર ટીમ, એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। વડોદરા શહેરના દરેકે દરેક ભાવિક ભક્તો જે લોકોને આ બસમાં મુસાફરી કરવી હોય, દરરોજ સવારના 6 વાગ્યાથી આ બસ ઉપડવાની છે અને 4 દિવસનો પ્રવાસ કરીને આ બસ પાછી આવવાની છે। બધી જ વ્યવસ્થા એ રાજ્ય સરકારના માધ્યમથી કરવામાં આવી છે। પ્રથમ દિવસે સાંજે 7 વાગે શિવપુરી ખાતેનું રોકાણ, બીજે દિવસે ત્યાં મહાકુંભમાં સ્નાન અને ત્રીજે દિવસે ત્યાંથી પરત આવીને ચોથા દિવસે વડોદરામાં પહોંચાય એ પ્રકારની સુંદર વ્યવસ્થા જ્યારે માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબના માધ્યમથી કરવામાં આવી છે, ત્યારે હર્ષભાઈનો સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। વડોદરાના દરેકે દરેક લોકોને આનો લાભ લેવા માટેની અમારી વિનંતી છે। મહાકુંભ એ હિન્દુ પરંપરા, સનાતન પરંપરા માટે એક વિશેષ પ્રકારનું સ્નાન છે। ગંગા નદીમાં સ્નાન કરવાથી આપણી જે કોઈ પણ ઈચ્છા હોય તે પૂર્ણ થાય છે। આપણને પોતાને એક એવો ભાવ વ્યક્ત કરીએ છીએ કે જેને કારણે આવનારા સમયમાં આપણે ખોટા કામો કરવાથી બચીએ, ભૂતકાળમાં કરેલા કામો, એના પાપોનું આપણે પ્રાયશ્ચિત પણ ત્યાં કરી શકીએ છીએ। ત્યારે દરેક વ્યક્તિ આ પ્રકારના સ્નાનનો લાભ લે એવી અમારી વિનંતી છે।